તો આ એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને ડોક્ટર પ્રશાંતની ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપી ડોક્ટર પ્રશાંતને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી રહ્યો છે। આ સીધા દ્રશ્યો મેં તમને બતાવી રહ્યા છીએ કે આજે આખો કાંડ હતો જેમાં ખોટી રીતે સર્જરી કરી દેવામાં આવી છે। તે પ્રશાંત વજીરાણીને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી રહ્યો છે। હવે આરોપી છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ તેનો મેડિકલ ચેકઅપ કરવામાં આવશે। આરોપી ડોક્ટર પ્રશાંતને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી રહ્યો છે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, હવે આરોગ્ય તંત્ર વિભાગ છે, પ્રશાસન છે, જાગ્યું છે અને હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ડોક્ટર પ્રશાંતની ધરપકડ થઈ ગઈ છે, શું છે અપડેટ? વાત કરવામાં આવી તો ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કર્યા બાદ વસ્ત્રાપુર પોલીસે અત્યારે તેને મેડિકલ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈને જઈ રહી છે। સાથે જ 4 થી 5 વાગ્યાના સમયમાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેના રિમાન્ડ મેળવવામાં આવશે। આ આખા કેસમાં જે ફરિયાદ નોંધાઈ છે એટલે કે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો, ટ્રસ્ટીઓ અને સીઈઓ દ્વારા જે આખું કહી શકાય કે જે ષડયંત્ર ગોઠવ્યું હતું તે ષડયંત્ર બાદ જે ફરિયાદ નોંધાઈ છે। અલગ અલગ કુલ 3 ફરિયાદો અત્યાર સુધીમાં સત્તાવાર પોલીસ મથકે નોંધાઈ, જેમાં 2 કડી ખાતે અને 1 અમદાવાદના વસ્ત્રાપુર ખાતે। કડી ખાતે નોંધાયેલી બંને ફરિયાદની તપાસ પણ અમદાવાદ વસ્ત્રાપુર પોલીસને ટ્રાન્સફર કરવામાં આવી છે। એટલે કે કુલ 3 પોલીસની તે 3 અલગ અલગ જે ફરિયાદો છે તેની તપાસ વસ્ત્રાપુર ખાતેથી કરવામાં આવશે અને જે ફરિયાદ છે તેના આધારે એક બાદ એક જે તમામ આરોપીઓ છે તેની ધરપકડ થશે। અત્યારે માત્ર જે પ્રશાંત વજીરાણીની જે ધરપકડ કરવામાં આવી છે તેની તપાસ ચાલી રહી છે। સાથે જ તેના રિમાન્ડ મેળવવા માટે સાંજે 4 થી 5 વાગે તેને અમદાવાદ કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે, જ્યાં પોલીસ તેના રિમાન્ડ મેળવશે। સાથે જ આ કેસમાં જે ફરાર અન્ય આરોપી છે તેમાંથી એક મુખ્ય આરોપી ઓસ્ટ્રેલિયા હોવાનું પણ સામે આવી રહ્યું છે। માટે તેને કેવી રીતે ત્યાંથી અહીંયા લાવવો અને તેની સાથે જે તમામ ફરાર આરોપીઓ છે તેની ધરપકડ ક્યાંથી અને કેવી રીતે કરવી તે માટે અલગ અલગ ટીમોની પણ રચના કરવામાં આવી છે। જિગ્નેશ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।